વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસ પૂર્વે અનોખા જળ યોગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ મહિલાઓએ સ્વિમિંગ પુલમાં ઉતરી પાણીની અંદર અને પાણી પર વિવિધ યોગાસનો કર્યા હતા. યોગ ગુરુ રાજેશ બારોટ અને એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ પ્લાવીની પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેન્ડ સ્ટેન્ડ અને ગરુડાસન સહિતના આસનો કરી યોગ અને ફિટનેસનો સંદેશો આપ્યો હતો. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને આયોજિત આ જળ યોગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કઈ રીતે ફાયદો થાય છે ખાસ કરીને તો કાલે વિશ્વ યોગા દિવસ છે અને અમારે यहाँ પ્રી યોગા ઓર્ગેનાઇઝ કરાયું છે. તો બધા લોકો યોગા પાર્કમાં કરે, ટેરેસમાં કરે ને બધી જગ્યા કરે છે, પણ અમે લોકો એક્વા યોગા કરે છે કારણ કે આપણા બોડીમાં 90% તો વોટર છે. તો દરેક પ્રકારના દરેક ઉંમરના જે લોકો છે એ અહીંયા પાણીમાં યોગા સારી રીતે કરી શકે છે, એ લોકોને આટલા પેન ના થાય. આંતરરાષ્ટ્રીય યોગા દિવસના નિમિત્તે ખાસ કરીને એક્વા યોગા અને એક્વા ઝુમ્બા કરવામાં આવ્યું છે. Yes. એના શું ફાયદા છે અને કેવી રીતે જોયું છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ માય સેલ્ફ વૈશાલી દેસાઈ. યોગા બધા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે એજ ઇઝ જસ્ટ નંબર.